ભૂરા રંગની, અને બધું જે છે એ નીચે બેઠેલા હરિભક્તો છે એ બધાને નડે. એટલે ગોપીભાઈ ચોકસીએ કહ્યું કે આપણે આ મોરનું ડોકું છે ને એ કાઢી નાખી. એટલે પછી યોગી બાપા પાસે વાત થઈ, બાપા મોરનું ડોકું આપણે કાઢી નાખીએ, હરિભક્તોને દર્શનમાં સુખ નથી આવતું. બાબા કે હોય આપણે કોઈ દિવસ આવું ન કરાય, આ તો મોર સાક્ષાત, એનું ડોકું આપણે ક્યારેય આ રીતે ઉડાડી દેવાય નહીં, ભલે રહ્યું. કે પછી જુદા દિવસ અહીંયા રહ્યા 8-10 દિવસ, એ દરમિયાન એના ઉપર જ યોગી બાપા બેસતા અને એ રીતે દર્શન લાભ આપતા હતા. એ વખતે એક બહુ વિશિષ્ટ પ્રસંગ એ બનેલો કે અહીંયા આગળ સભાની અંદર હરિપ્રસાદ ચોકસી, આમ મૂળ તો જૂના મંદિરના, એમના પિતા શ્રી હરિપ્રસાદ મંચારામ ચોકસી સુરતના, મંચારામભાઈ વડતાલમાં ટ્રસ્ટી, અને એમના દીકરા હરિપ્રસાદભાઈ, અને એ બોમ્બે સ્ટેટની અંદર જેને આપણે કહીએ એટર્ની જનરલ, એ પોતે બોમ્બે સ્ટેટમાં હતા. પછી બોમ્બેનો વિભાગ થયો ગુજરાત અને મહારાષ્ટ્ર, એટલે પછી ગુજરાતના એટર્ની જનરલ થયા અને ચોકસી સાહેબ. અને એ બહુ જ આમ તો જૂના મંદિરના, પણ યોગી બાપાની વિશે એમને અત્યંત પ્રેમ હતો, સ્નેહ હતો. એટલે એ પણ ત્યાં આગળ સભામાં બેઠેલા, અને બધી લંડનની ત્યાં આગળ મંદિર થયું, એની પ્રતિષ્ઠાની ધામધૂમ થઈ, નગરયાત્રા નીકળી, આ બધી જે બધી દિવ્ય વાતો એ ત્યાં આગળ સભામાં થઈ. બીજી પણ ઘણી વાતો થઈ, અને યોગી બાપાએ ત્યાં આગળ પછી આશીર્વાદ આપ્યા સભાની અંદર. તો એ રીતે બધો કાર્યક્રમ પૂરો થયો, અને યોગી બાપા પછી મંચ ઉપરથી ઉતરી અને પોતાનો ઓરડો સામે જ હતો નીચે, ત્યાં જઈ રહ્યા હતા. તો હરિપ્રસાદભાઈ પોતે ઊભા થઈ ગયા સભામાં, અને યોગી બાપાની પાછળ એકદમ દોડ્યા. બધાને આશ્ચર્ય થયું કે આવા મોટા માણસ યોગી બાપાની પાછળ દોડે છે. યોગી બાપા તો ઓરડામાં આવી ગયા, હરિપ્રસાદભાઈ પણ એકદમ ઓરડામાં આવ્યા, એ પાછળ હતા. અને પછી તો એકદમ ઓરડામાં આવ્યા એટલે પોતે એકદમ આગળ આવી ગયા. આગળ આવી અને એમણે યોગી બાપાના બે આ જે હાથ છે ને, બે ભૂજા એકદમ પકડી દીધી હરિપ્રસાદભાઈ, અને એકદમ કે તમે કોણ છો? એ બધાને અમે ત્યાં ઉભા આશ્ચર્ય થયો કે હરિપ્રસાદભાઈ શું બોલે છે, કે તમે કોણ છો? એકદમ આમ એટલા બધા ભાવ વિભોર થઈ ગયા હતા ને કે તમે કોણ છો, તમે કોણ છો? એટલે એમનું કહેવાનું તાત્પર્ય એ જ હતું કે તમે સાક્ષાત મહારાજ જ છો, તમે સાક્ષાત મહારાજ. એટલે પછી યોગી બાબા છે કે મહારાજની શક્તિ કામ કરે છે. હવે સાક્ષાત મહારાજ નથી, પણ મહારાજની શક્તિ કામ કરે છે. હવે ગૌરવની પ્રસંગ અહીંયા આગળ આપણા મંદિરમાં અહીંયા આગળ આપણે પાછળ ડેરી કરી છે ને, ત્યાં પ્રસંગ બનેલો. એ વખતે જૂનું મકાન ત્યાં હતું. તો એ પ્રમાણે અહીંયા અમદાવાદની અંદર ભવ્ય નગરયાત્રા નીકળી હતી. સ્ટેશન પાસે મણિલાલ મેન્શન છે, ત્યાંથી નીકળી નગરયાત્રા આખા શહેરમાં બધે ફરી અને અહીંયા આગળ આવેલી. અને ભવ્ય સન્માન અહીંયા આગળ અમદાવાદની અંદર બધા હરિભક્તોએ કરેલું. અને એ રીતે યોગી બાપાએ બધાને ખૂબ લાભ પણ આપ્યો, સુખ આપ્યું. તો એ સમગ્ર રીતે યાત્રા દરમિયાન દરેક જગ્યાએ અને આ રીતે સન્માન થયેલા. ત્યાં આગળ લીંબડીમાં હાઈસ્કૂલ છે, હાઈસ્કૂલના મેદાનમાં બહુ મોટી વિશાળ સભા થઈ હતી, અને ત્યાં પણ સ્વાગત સભાને બધું થયું. અને પછી એ સભા પૂરી થઈ અને પછી યોગી મહારાજ પોતે ત્યાં લીલ ચોકમાં રામજીભાઈ, શ્રવણભાઈ એમના
ઉતારે પછી પધાર્યા એ વખતે સદાશંકરભાઈ કરીને કોઈ હતા, એ પણ પાછળ આવ્યા અને યોગી બાપા મકાનમાં દાખલ થાય ત્યાં ઉમરાની અંદર જ એમણે યોગી બાપાના પગ પકડી દીધા અને એકદમ કે તમે તો યુગ પુરુષ છો. એમણે શું કહ્યું યોગી બાપાને કે તમે તો યુગ પુરુષ છો. ત્યારે યોગી બાપા કે અમે તો વાસણ ઉટકવાવાળા છીએ. હવે તમે વિચાર કરો ભાઈ તમે યુગ પુરુષ કે તમે કદાચ કંઈ બોલો નહીં ચલાવી દો, પણ બાપા કહે કે ના અમે તો વાસણ ઉટકવાવાળા છીએ. હવે આટલી બધી નાનકની પણ પરાકાષ્ઠા આપણને એમના જીવનમાં એ જોવા મળે છે. એ વખતે બધી બહુ સભાઓ થઈ હતી, બોટાદની અંદર, ગઢડાની અંદર, દરેક જગ્યાએ. ત્યાં યોગી બાબા એક જ વાત કરે કે આ સન્માન છે એ શ્રીજી મહારાજનું સન્માન છે, આ સન્માન છે એ 500 પરમહંસોનું સન્માન છે, આ સન્માન છે એ દાદા ખાચરનું સન્માન છે અને અમે તો એના હમેલિયા છીએ. મવાનઝાથી મુશામો થઈને બુટિયામાં પધારેલા સ્વામીશ્રીની મુલાકાત ટાન્ઝિયાના રાષ્ટ્રપ્રમુખ શ્રી જુલિયસ ન્યેરેરેની સાથે સ્ટેટ હાઉસમાં યોજાયેલી. જેવા સ્વામીશ્રી ત્યાં પધાર્યા કે પ્રમુખશ્રી ઊભા થઈ ગયા અને સ્વામીશ્રીને સત્કાર્યા. સ્વામીશ્રીએ પણ તેઓને પુષ્પહાર પહેરાવ્યો. ત્યારબાદ શરૂ થયેલો વાર્તાલાપ જેમ જેમ આગળ ચાલતો ગયો તેમ તેમ શ્રી ન્યેયરે સ્વામીશ્રી પ્રભાવિત થતા ચાલ્યા ગયા. આ સમયે તેઓના મનમાં દીર્ઘ માંદગીથી રીબાતી પોતાની વૃદ્ધ માતાનો વિચાર ઝબકી ઉઠ્યો. એ માતાને જો પવિત્ર સંતના આશીર્વાદ મળી જાય તો તે સુખી થઈ જાય. એ ઈરાદાથી તેઓએ સ્વામીજીને વિનંતી કરીને તેઓને માતા પાસે લઈ જવા તૈયાર થયા. તે વખતે સૌ વિમાસણમાં પડ્યા કે રાષ્ટ્રના વડાને શક્ય નથી તે કેવી રીતે સમજાવવું. કદાચ વાત કરી અને તેઓને અવળું પડ્યું તો આવી દહેશત પણ કેટલાકના મનમાં ખરી. પણ સ્વામીશ્રીએ વડીલ હરિભક્તોને કહ્યું, સાહેબને જણાવી દો કે આપણી મર્યાદા છે. એમના માતૃશ્રીની તબિયત સુધરી જાય એ માટે આપણે અહીં રહી પ્રાર્થના કરીશું. આ સૂચના અનુસાર રાષ્ટ્રપ્રમુખને કહેવામાં આવ્યું. તેઓએ સ્વામીશ્રીના ધર્મ પાલનનો સહર્ષ સ્વીકાર કર્યો અને માતાની સુખાકારીના આશીર્વાદ મેળવ્યા. પરંતુ સ્વામીશ્રીના શીલ સૌજન્યથી રાષ્ટ્રપ્રમુખ તો એટલા અભિભૂત થઈ ગયા કે છૂટા પડતા પહેલા વારંવાર સ્વામીશ્રીને મળ્યા. સ્વામીશ્રી સાથે લીધેલી પોતાની તસવીરોની માંગણી પણ છબીકારો પાસે કરી. દેશ દુનિયાના સર્વોચ્ચ વડાઓને સ્વામીશ્રી મળતા, સર્વોચ્ચ સ્થાનોમાં તેઓ જતા, પણ ધર્મની આંગળી પકડીને જ. તેથી તેઓને નિરખનારા સૌ ગાઈ ઉઠતા, એમ પાડે હરિની આજ્ઞા, એ માનવ વચનની મૂર્તિ, નિષ્કુળાનંદ એને નિરખતા, રહે નહીં પાપ એક રતિ. બુટિયામાંથી સ્વામીશ્રી મગુમાં ન્યાગુ ગેગીને પાવન કરતા રાત્રે પુનઃ મવાનઝા પરત ફર્યા. કાચા અને ઉબડખાબડ રસ્તે આજે 480 કિલોમીટરની મુસાફરીને કારણે તેઓને સખત પરિશ્રમ પડેલો. છતાં બીજે દિવસે આવવા જવાની 320 કિલોમીટરની ખેપ ખેડીને તેઓએ સ્યાનગાને પાવન કર્યું. અત્રે હીરાની ખાણોમાં પધરામણી અને બપોરે ગોઠવેલી સભામાં લાભ આપી સ્વામી શ્રી ઇલુલા મિસુંગવી થઈને રાત્રે 10 વાગે મવાનઝા પધાર્યા. આજે પણ ધૂળિયા રસ્તાને લીધે પ્રવાસ ઘણો કષ્ટદાયક બનેલો. છતાં રાત્રે 12 વાગ્યા સુધી સભા ભરી તેઓએ સૌને રાજી કર્યા. શરીરની તમામ સંવેદનાઓને હણી નાખી હોય તેમ સ્વામીશ્રી શરીર પાસેથી કામ લેતા. છતાં વિશેષતા એ કે અન્યની સંવેદનાઓ તેઓ સહજમાં સમજતા. તેથી જ તારીખ 28 ડિસેમ્બરની સવારે સ્વામીશ્રી એક હરિભક્તની ફેક્ટરીમાં નવા બોઇલરનું ઉદ્ઘાટન કરવા પધાર્યા. સૌ દિવસે દિવસે સ્વામીશ્રીની મોટપ અધિકને અધિક સમજતા જતા હતા. છતાં એટલા જ નાના કામ પણ સ્વામીશ્રીના વરદ હસ્તે થતા રહેતા. આ જ હતી તેઓની મહાનતા. મવાનઝાથી દાર એ સલામ પધારતા સ્વામીશ્રી તારીખ 29 ડિસેમ્બરની સવારે ઉતારાની અગાસીમાં બેસી હરિભક્તોને મુલાકાત આપી રહેલા. આ કાર્યક્રમ પૂરો થતાં નારાયણ મુનિદાસ સ્વામી જલપાન કરાવવા આવ્યા. તે વખતે સ્વામીશ્રીએ એ સંતને દૂર પડેલા 2 ગાદલા બતાવી કહ્યું, આ કોના છે? તેઓને કોઈ પણ વસ્તુ અસ્તવ્યસ્ત પડી રહે તે બિલકુલ ગમે નહીં. વળી ગાદલાની બાજુમાં પાણા માટે બનાવેલું શરબત પણ જરા ઢોળઢાળ થયેલું. તે બતાવી સ્વામીશ્રીએ પૂછ્યું, આ કોણે ઢોળ્યું છે? ત્યારબાદ ખુલાસાની અપેક્ષા વિના આ ભૂલો બાબતે સર્વસામાન્ય ટકોર કરતા તેઓએ કહ્યું, બધા સદગુરુના બેટા થઈ ગયા છે
અહીં જેવી ટેવ પાડશો એ મંદિરમાં પડશે ને મંદિરમાં પાડશો એવું અહીં રહેશે. આમ કહી પોતાના હાથમાં રહેલા રૂમાલ વડે વસ્તુ મૂકવાનું નિર્દેશન કરતા જણાવ્યું, આ તો નાઈને ગાતરિયું આમ મૂકી દે ને પછી કામમાં જઈને યાદ જ ન આવે, આખો દિવસ પડ્યું રહે. નાઈને ગાતરિયું ધોતિયું સૂકવી જ દેવા, ત્યાં ને ત્યાં ભીના પડ્યા રહે. પછી બીજો આવે, આપણે શું, એની પર ધૂળ પાડતો જાય, પાણીમાં પલળે એટલે સડે ને ફાટી જાય. સ્વામીશ્રીના મુખેથી આમ સુઘડતાની શીખ સરી રહી. તે પછી તેઓએ જેના વડે શરબત ઢોળાવવાની ગલફત થઈ તેઓની સાદ કરી નજીક બોલાવીને કહ્યું, આપણે કંઈ સદગુરુ નથી થઈ ગયા, સેવક છીએ. આ તો હું લઈ લેત, મને વાંધો નહોતો, પણ તમને ખબર પડે ને. તે જ વખતે ગાદલા સંબંધી ભૂલ જેણે કરેલી તે પણ અનાયાસે ત્યાં આવી પહોંચતા સ્વામીશ્રીએ તેઓને કહ્યું, આ તો સંગીત શીખ્યા એટલે બધું થઈ ગયું એમ, સ્વયંસેવક થવું પડે. કળા અને ગુણથી મોટા થવા છતાં પણ સેવક બની રહેવાનો આટલો સિદ્ધાંત સમજાવી સ્વામીશ્રી પધરામણી નીકળી પડ્યા.